બોલો ભાતીજી મહારાજ નો જય। अरे ले 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 बड़े होने छोया भातीजी ले 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 बड़े होने छोया ले 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 बड़े होने छोया भातीजी ले ले बड़े होने छोया ले 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 बड़े होने छोया भातीजी ले 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 बड़े होने छोया ले 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 बड़े होने छोया भातीजी ले 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 बड़े होने छोया पागवेल नोनो गोम भातीजी पागवेल नोनो गोम 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 भातीजी मोटो नोम भातीजी भातीजी मोटो नोम 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 दौड़े दजायो लहराय भातीजी दौड़े दजायो लहराय 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 ले ले बड़े होने छोया भातीजी ले ले बड़े होने छोया ले ले बड़े होने छोया भातीजी ले ले बड़े होने छोया સંવંત 1600 એટલે કે આજથી 400 વર્ષ પહેલાની આ વાત છે। ફાગવેલ ગામમાં રાઠોડ કુમમાં તખતસિંહ નામે દરબાર હતા અને તખતસિંહ દરબારની ફરતે ના મુવાડામાં કહેવાય છે કે આ તખતસિંહ દરબારની આણ ફરતી તખતસિંહના ધર્મપત્ની અને એમનું નામ અક્કલબા હતું અને અક્કલબાની કુખે એક દીકરો અને બે દીકરીઓ પણ જન્મ્યા હતા। દીકરાનું નામ હતું હાથીજી અને દીકરીઓમાં પહેલા સોનલબા અને બીજા બેનજીબા નામ હતા। સોનલબાનું સાસરું પાટણ હતું અને બેનજીબાનું સાસરું અમારું કપડવંજ ગામ હતું। આમ આખા કુટુંબના મોભી વડા એટલે કે દાદા માનસિંહ દાદા હતા। તખતસિંહ કહેવાય છે કે ક્ષત્રિયોને શોભે એ રીતે આ એક નાનકડું ફાગવેલનું રજવાડું ચલાવતા અને રજવાડું ચલાવતા ત્યારે અમારા જેવા કલાકારોને પણ ગાવાનું મન થાય કે અરે ક્ષત્રિય કુળ નામો ભે તખત સંગ ક્ષત્રિય કુળ નામો ભે ક્ષત્રિય કુળ નામો ભે તખત સંગ ક્ષત્રિય કુળ નામો ક્ષત્રિય કુળ નામો ભે તખત સંગ ક્ષત્રિય કુળ નામો ભે ક્ષત્રિય કુળ નામો ભે તખત સંગ ક્ષત્રિય કુળ નામો અકલબાનો મેરોણી તખત સિંહ અકલબાનો મેરોણી 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 ક્ષત્રિય વટ શિર તાજ તખત સંગ ક્ષત્રિય વટ શિર તાજ ક્ષત્રિય વટ શિર તાજ તખત સંગ ક્ષત્રિય વટ શિર તાજ આહા લીલે લે બળ્યો ને ચોયા
બાતે જે લીલે બળ્યો ને ચોયા લીલે બળ્યો ને ચોયા બાતે જે લીલે બળ્યો ને ચોયા. આમ કહેવાય છે કે અક્કલબા અને તકરસિંહ ભક્તિ ગયેલા ઠાકર અને ઠકરાણા કહેવાતા. નવરાત્રિના પવિત્ર દિવસો આવ્યા અને અક્કલબાને એક દિવસ એમ થયું કે લાવને માતાજીના દર્શન તો કરી આવીએ. આમ અક્કલબાના હૈયામાં એક ભક્તિનું કહેવાય છે કે પૂર ચઢ્યું અને એ અક્કલબા તકરસિંહ દરબારને કહે છે કે સ્વામિનાથ ચાલો ને આવા થોડા દિવસો છે ભક્તિના, તો માતાજીના દર્શન કરી આવીએ, આપણે પાવાગઢ જઈએ. અને તમે જોજો સરખું જો મળે લખ્યું હોય લલખું જો મળે લખ્યું હોય લલાટ, પણ છપ્પર પગીને બીજો સાંપલો મળે આ માને ના કોઈની શીખ, અને આવી શીખ જો જ્યારે મળે એ ઘરો ઘર માગે ભીખ. આ તો અક્કલબાના જે કહેવાના વેણ હતા એ અક્કલબાના વેણ આ મહારાજાએ સ્વીકાર લીધા કે હા રાણીબા હાલો ને, તમારી ઈચ્છા છે, હું પણ ભક્તિવાન છું, તમે પણ ભક્તિવાન છો, હાલો માતાજીના દર્શને જઈએ. આવી જોડી, હા, આપણા ગુજરાતમાં તો આવી જોડનો તોટો નહોતો, પણ એ આગળના યુગ. હા, કહેવાય છે કે જેસલ અને તોરલ, રૂપાદે માલદે, કેટલા નામ દઈએ. અમારો કવિ તો એમ કહે છે કે આગળના યુગ તો રાજેશભાઈ કહેવાનું મન થાય છે, આગળના યુગ તો એવા હતા જેને સંત વિરલા જાણતા, અલખ ધણીને આરાધતા, અને હે ત્યારે આરાધે ધણી મારો આવતા. એ આગળના યુગ અને આગળના યુગ 400 વર્ષ થઈ ગયા અને કેટલો ફેરફાર પડી ગયો અત્યારે તો એ આપણે જાણીએ છીએ. પણ આખ્યાન આગળ વધારીએ છીએ ત્યારે અક્કલબા અને તખતસિંહ રાજા પાવાગઢના દર્શને પોતાનો સંઘ લઈને જાય છે. અને સંઘ લઈને જાય ત્યારે એ નવરાત્રિના દિવસો હતા અને નવરાત્રિના દિવસોમાં સંઘ લઈને જ્યારે ત્યાં પહોંચે છે ચોપાનેરમાં, ત્યારે રાત્રિ રોકાણ કરી અને આ તખતસિંહ પોતે કેવા ગરબા ગાય છે અને સાથે જે સંઘ છે એ કેવા ગરબા ઝીલે છે. બહુ પ્રાચીન ગરબો સાંભળવા જેવો છે. મા પાવાતે ગઢથી ઉતર્યા માં કાળી રે, 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 માએ સોલી દો શણગાર પાવાગઢ વાળી રે, માએ સોલી જો શણગાર પાવાગઢ વાળી રે, માએ સોલી દો શણગાર પાવાગઢ વાળી રે, માએ સોલી જો શણગાર પાવાગઢ વાળી રે, મને નાખે તે નથણી શોભતી મહાકાળી રે, મને નાખે તે નથણી શોભતે મહાકાળી રે, મને કંઠે 51 હાર પાવાગઢ વાળી રે, મને કંઠે 51 હાર પાવાગઢ વાળી રે, મને કંઠે મને કંઠે મને કંઠે 51 હાર પાવાગઢ વાળી રે, મને કંઠે 51 હાર પાવાગઢ વાળી રે, મને હાથે અંગૂઠી શોભતી મહાકાળી રે, મને હાથે અંગૂઠી શોભતે મહાકાળી રે, મને જાજરનો જણકાર પાવાગઢ વાળી 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 રે, મા પાવાથી ગઢથી ઉતર્યા મહાકાળી રે, મા પાવાથી ગઢથી ઉતર્યા મહાકાળી રે, માએ સોલી દો શણગાર પાવાગઢ વાળી રે, માએ સોલી જો શણગાર પાવાગઢ વાળી રે, માએ સોલી દો શણગાર પાવાગઢ વાળી રે, માએ સોલી જો શણગાર પાવાગઢ વાળી રે, મને કપાળે ટીલડી શોભતી મહાકાળી રે, મને કપાળી તિલડી શોભતી મહાકાળી રે, મને
કપાળે ટીલડી શોભતી મહાકાળી રે મને કપાળે ટીલડી શોભતી મહાકાળી રે એ મને દશે આગળીએ વેઢ પાવાગઢ વાળી રે મને દસે આગળીએ વેઢ પાવાગઢ વાળી રે એ મને દશે આગળીએ વેઢ પાવાગઢ વાળી રે મને દસે આગળીએ વેઢ પાવાગઢ વાળી રે મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી એ માએ સોલી શણગાર પાવાગઢ વાળી રે માએ સોલી જો સળગાર પાવાગઢ વાળી રે અને આમ આખી રાત ગરબાની જ્યાં રમઝટ જમાવશે કોઈને થાક નથી લાગતો, કોઈને તરહ નથી લાગતી, કારણ કે બધા માતાજી મય બની ગયા છે. અને માતાજી મય બનવું ને ભાઈ બહુ દોયલું છે. કળિયુગમાં તો કહેવા છે કે માણસ જો ભક્તિ કરે અને ગાયના શિંગડા પર એક રાયનો દાણો ઠરે એટલું જો મન મકમ રાખે તો માતાજી એની આશાઓ પૂરી કરે છે. પણ મન એક માકડા જેવું છે ને, આ મારી લાડી વાડી પાડી ગાડી મન નથી માનતું, પણ મનાવી લ્યો, એ મનને મનાવી લ્યો ત્યારે ભવસાગર તરી જવાય. કહેવાય છે કે આખી રાત બહુ ધામધૂમથી માતાજીના ગરબા તખતસિંહ અને રાણીબા અને આખો સંઘ ગાય છે. હવાર પડે છે માતાજીના ગુણગાન ગાતા ગાતા, પણ હવારનો સૂરજ, એ હવારનો સૂરજ કેવો સાંભળજો, એ હવારનો સૂરજ પોતાના સોનેરી કિરણોથી પાવાગઢને સ્નાન કરાવી રહ્યો છે. પોતાના સોનેરી કિરણોથી સૂરજ આ પાવાગઢને સ્નાન કરાવી રહ્યો છે. અને એ વખતે અક્કલબા મા કાળીને અંતરભાવથી આજીજી કરે છે કે દયા ભાવથી કરેલી આજીજી માતાજી સ્વીકારી લે છે. કારણ કે એ જ માતાજીએ રાતે ગરબાની રમઝટ માણી હતી અને એમને પણ ખબર હતી કે આજે મારો ભગત અહીંયા મારા પાળે આવ્યો છે અને શું માગણી છે એ માતાજીના મનમાં હતી. ત્યારે આગળ શું થાય છે કે એ વખતે ગગનમાં ગેબી નગારા વાગ્યા અને ગેબી નગારા વાગ્યા ત્યારે ચારેકોર આનંદ આનંદ વર્તાઈ ગયો. અને એક વખત પાલ ઉપર રહેલું શ્રીફળ જેમ નાનું બાળક રોતું રોતું હોય ને એમ રડતું રડતું આ એક નાનું હરખું શ્રીફળ અક્કલબાની સામે આવી અને પડ્યું. અને કહેવાય છે કે એ વખતે ખોડામાં અક્કલબાએ શ્રીફળ ઝીલી લીધું ભાઈ. ત્યારે આકાશવાણી થઈ, જોજો આ માની કૃપા અને માના પડચા, આકાશવાણી થઈ. અને એ આકાશવાણી કેવી થઈ કે હે તખતસિંહ રાજા અને અક્કલબા, મારા આપેલા શ્રીફળની સેવા પૂજા કરજો અને તેનાથી તમારા આંગણે એક પુત્રનો જન્મ થશે અને એ પુત્ર એવો હશે કે જેનું જુગમાં નામ અમર રહેશે. આહા, અક્કલબા અને તખતસિંહ આ માતાજીની દિવ્ય પ્રસાદી લઈ અને આનંદ વિભોર થઈ અને હે જય માતાજી નો નાદ કરતા કરતા પોતાનો ફાગવેલ સંગ લઈ અને પાવાગઢથી ફાગવેલ પાછા વળે છે. ત્યારે હા મા કાળી પ્રસન્ન થયો, અક્કલબાને મા કાળી પ્રસન્ન થયો, મા કાળી પ્રસન્ન થયો, અક્કલબાને મા કાળી પ્રસન્ન થયો. આહા મા કાળી પ્રસન્ન થયો, અક્કલબાને મા કાળી પ્રસન્ન થયો, મા કાળી પ્રસન્ન થયો, અક્કલબાને મા કાળી પ્રસન્ન થયો. રડતો શ્રીફળ ઝેલ્યો મા કાળીનો, રડતો શ્રીફળ ઝેલ્યો, રડતો શ્રીફળ ઝેલ્યો મા કાળીનું, રડતો શ્રીફળ ઝેલ્યો. આહા રડતો શ્રીફળ ઝેલ્યો મા કાળીનો, રડતો શ્રીફળ ઝેલ્યો, રડતો શ્રીફળ ઝેલ્યો મા કાળીનું, રડતો શ્રીફળ ઝેલ્યો. અમર વરદાન દીધો મા કાળીએ, અમર વરદાન દીધો, અમારા વરદાન દેજો મા કાળીએ, અમારા વરદાન દેજો. આહા લીલે લે બળ્યો ને છોયા બાતે જે, લીલે લે બળ્યો ને છોયા, લીલે બળ્યો ને છોયા
અક્કલબા અને તખરસિંહ માતાજી આપેલા શ્રીફળની સેવા પૂજા અર્ચના કરતા કરતા દિવસો મહિના વીતતા જાય છે અને એમ કરતા કરતા કહેવાય છે કે બરોબર જ્યાં કારતક સુદ એકમ આવે છે અને આ કારતક સુદ એકમના દિવસે તેમના ખોળે કહેવાય છે કે એક તેજસ્વી કુંવરનો જન્મ થાય છે અને આ તેજસ્વી કુંવરનો જન્મ થાય છે ત્યારે વળી પાછા અક્કલબાને મા કાળી યાદ આવે છે. અક્કલબા મા કાળીનો દીવો પૂજા અર્ચના કરે છે. બીજી બાજુ મહારાજાને ખબર દેવાય છે અને દાસી ખબર દેવા જાય છે કે રાણીબાને કુંવરનો જન્મ થયો છે અને કહેવાય છે કે આ આનંદની જે વાતો છે એ વાતો વાયુ વેગે ગામમાં જ્યારે પ્રસરી ગઈ અને ગામમાં પ્રસરી ગઈ ત્યારે ગામના તમામ નગરજનો ત્યાં આગળ ભેગા થઈ ગયા. તખતસિંહ બાપુએ ડાયરો ભરાયો અને ત્યાં દાદા મેકરણ જેવા કવિઓ પણ ઉમટી આવ્યા અને એ રીતે સૌની વધામણી કરી મોઢા મીઠા કરાવ્યા અને મોઢા મીઠા કરાવ્યા પછી આ વાતો આખા કપડવંજ તાલુકામાં વાયુ વેગે પ્રસરી અને વાયુ વેગે પ્રસરી એટલે સોનલબાને ખબર મળ્યા, બેનજીબાને ખબર મળ્યા. આ બંને બહેનો દોડતા દોડતા ફાગવેલ ગામે આવ્યા, માતા પિતાને પગે લાગ્યા, પોતાના નાનકડા ભાઈને પગે લાગ્યા, માતાજીને પગે લાગ્યા, મા કાળીનો પ્રસાદ લીધો અને આમ કરતાં કરતાં થોડો સમય વીતી ગયો એટલે બીજે દિવસે આ ગોર મહારાજા ડાકોર ગામના હતા. તખતસિંહના ગોર બાબા ડાકોર ગામના હતા એટલે માણ મોકલી અને ડાકોર ગામથી જોશી મહારાજને તેડાવ્યા છે અને જોશી મહારાજ ફાગવેલમાં આવ્યા છે અને ફાગવેલમાં આવી અને જે નાના પુત્ર છે હાથીજીથી નાના એમના નામાકરણ વિધિ એટલે કે નામ જોવાનું ટીપણામાં એક એક પાન આમ ફેરવે છે. ત્યારે જોશી ટીપણાના જે પાન ફેરવે છે ત્યારે શું થાય છે તમે જોજો કે ટીપણાને જ્યારે પાન ફેરવે છે ત્યારે એક કુંડળી એવી પડે છે, એક કુંડળી એવી પડે કે જે જ્યાં કંકુના ટીપા પડે છે ને એ કંકુના ટીપામાં તીર અને કામઠીના ચિહ્નો દેખાય છે. હા હા, કંકુમાં તીર અને કામઠીના ચિહ્નો દેખાય છે અને આ તીર કામઠીના ચિહ્નો જોતા જે ગોર મહારાજ છે, જે જોશી છે એ તખતસિંહ બાપુને કહે છે, જણાવે છે કે બાપુ આ તો દેવીની પ્રસાદી છે. આ પુત્ર કાંઈક એવો જન્મશે કે તમારા કુળનું તો શું, તમારા મલકનું તો શું, તમારા ગુજરાતનું તો શું, પણ નવખંડમાં આનું નામ અમર રહેશે. એટલે આ પુત્રનું નામ કાંઈક એવું રાખો. અને આમ જોતા 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 ધન મકર કુંભ આમ જે 27 12 રાશિઓ જોવે છે, 27 નક્ષત્ર જોવે છે અને એમ જોતા 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 કહે છે કે હે મહારાજા તમારા આ નાના પુત્રનું ધનરાશિમાં નામ આવે છે. ધનરાશિમાં એટલે ધનરાશિમાં જે અક્ષર છે એ તમને ગમે તે અક્ષરમાં તમે નામ રાખો. વળી પાછા બધા ખુશ થાય છે. અક્કલબા વિચારે છે, સોનબા વિચારે છે, બેનીબા વિચારે છે, તખતસિંહ વિચારે છે, નાનો ભાથીજી વિચારે છે કે મારા ભાઈનું નામ હું રાખું. વિચારતા 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 ગોર બાપા પછી કહેશે કે તખતસિંહ બાપુ એક કામ કહો ને, મળતાવળું નામ રાખો. મળતાવળું જોડીનું નામ, જે જગતમાં એવી જોડીનું નામ લેતા કાંઈક મુશ્કેલી ન પડે. એટલે મોટા દીકરાનું નામ હાથીજી છે ને તો નાના દીકરાનું નામ ભાથીજી રાખો. અને કહેવાય છે કે આ નામ સાંભળતા સાંભળતા હે ભાથીજીનો જય હો, ભાથીજીનો જય હો. સૌએ આ નામને વધાવી લીધા. ફરી પાછા ગોળદોણા વેચાય, ફરી એ નોબતને નગારાને રણસિંગા વાગ્યા અને હે કંકુના છાંટણા છંટાયા અને ભાથીજીના કુમકુમ પગલે વધામણા કર્યા. પછી શું થાય છે? હા, ડબકે કંકુર લાયા ભાથીજી, ડબકે કંકુર લાયા, ડબકે કંકુર લાયા ભાથીજી, ડબકે કંકુર લાયા, ડબકે કંકુર લાયા ભાથીજી, ડબકે કંકુર લાયા, ડબકે કંકુર લાયા ભાથીજી, ડબકે કંકુર લાયા. તિલ તલવાર રચાયા ભાથીજી, તીર તલવાર રચાયા, તીર તલવાર રચાયા ભાથીજી, તીર તલવાર રચાયા. રાખ્યો ભાથીજી નોમ, ભાથીજી નો રાખ્યો ભાથીજી નોમ, રાખ્યો ભાથીજી નોમ, ભાથીજી રાખ્યો ભાથીજી નોમ. તે બાથે બે બાય
બાથેજે હાથે બાથે બે બાય હાથે બાથે બે બાય બાથેજે હાથે બાથે બે બાય પાગવેલ નોનો ગોમ બાથેજે પાગવેલ નોનો ગોમ ભાગવેલ નોનો ગોમ બાથેજે ભાગવેલ નોનો ગોમ બાથેજે મોટો નોમ બાથેજે મોટો નોમ બાથેજે મોટો નોમ બાથેજે મોટો નોમ આજે ફાગવેલમાં આનંદ વર્તાય છે. કોઈને ભૂખ નથી લાગતી, કોઈને તરસ નથી લાગતી. સૌ ભાથીજી એક નાનકડા બાળકના દર્શન કરવા માટે આવે છે. સૌ પગે લાગે છે, કોઈ કંકુના તિલક કરે છે. આમને આમ પાછો થોડો સમય વીતતો જાય છે ત્યારે તખતસિંહ બાપુને અને અકલબાને વિચાર થાય છે કે માતાજી આપણને કુંવર દીધો છે ને, તો માતાજીનું હાલો ને આપણે પારણું બંધાવી અને આપણા લાલને, આપણા કુંવરને, આપણા ભાથીજીને પારણે ઝુલાવીએ. અને આ પારણાની જ્યારે વાત આવી ત્યારે સોનલબા તૈયાર થઈ ગયા, બેનજીબા તૈયાર થઈ ગયા કે માતાજી ભાઈનું પારણું હું ઝુલાવીશ. ભાથીજી કહે છે કે ના માં, ભાઈનું પારણું હું ઝુલાવીશ. કેવી રગજગ ચાલે છે, કેટલો પ્રેમ છે આ કુટુંબનો એ અહીંયા દેખાય છે. ત્યારે એ પારણ્યું કેવું ગવાતું એ સમયમાં એ સાંભળીએ. અરે સોના પારણીએ ઝૂલો વીરા મારા, સોના પારણીએ ઝૂલો રે, સોના પારણીએ ઝૂલો વીરા મારા, સોના પારણીએ ઝૂલો રે સોના પારણીએ ઝૂલો વીરા મારા, સોના પારણીએ ઝૂલો રે, સોના પારણીએ ઝૂલો વીરા મારા, સોના પારણીએ ઝૂલો એ માતાએ કલબા ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો રે, માતાયા કલબા ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો હે માતાએ કલબા ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો રે, માતાયા કલબા ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો હે પિતા તખતસિંહ ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો રે, પિતા તખતસિંહ ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો હે પિતા તખતસિંહ ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો રે, પિતા તખતસિંહ ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો હે સોના પારણીએ ઝૂલો વીરા મારા, સોના પારણીએ ઝૂલો રે, સોના પારણીએ ઝૂલો વીરા મારા, સોના પારણીએ ઝૂલો એ બેની સોનલબા ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો રે, બેની સોનલબા ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો એ બેની સોનલબા ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો રે, બેની સોનલબા ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો એ વીરા હાથીજી ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો રે, વીરા હાથીજી ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો આ વીરા હાથીજી ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો રે, વીરા હાથીજી ઝુલાવે વીરા મારા, સોના પારણીએ ઝૂલો એ સોના પારણીએ ઝૂલો વીરા મારા, સોના પારણીએ ઝૂલો રે, સોના પારણીએ ઝૂલો વીરા મારા, સોના પારણીએ ઝૂલો રે. આમ આનંદના દિવસોમાં દિવસો ક્યાં વીતતા જાય છે એ ખબર નથી પડતી. કહેવાય છે કે બાપ જાણે દીકરો મારો મોટો મોટો થાય છે, બાપ જાણે દીકરો મારો મોટો મોટો થાય છે, પણ કદાચ કેલેન્ડરમાં જોતા એના દાડા ટૂંકા થાય છે. રાજેશભાઈ, 1 માસ 2 માસ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષના ભાથીજી થાય અને
5 વર્ષના ભાથીજી થયા ત્યારે એ સમયે ગેડી દડાની રમતો રમાતી, હા, એ સમયે તીર કામઠાની રમતો રમાતી. ત્યારે નાના નાના જે ભાઈબંધો છે એ ભાઈબંધોની હારે આ હાથીજી અને ભાથીજી ઘોડલા ખેલવા જાય છે, તીર કામઠાની રમતો રમવા જાય છે. ત્યારે એ રમતો રમતા 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 ભાગોળની સામે પણ નીકળી જાય છે, જ્યાં જે ખાખરિયા વન આવેલું છે, ભાગોળથી લગભગ 1.5 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાં નીકળી જાય છે. અને ત્યાં જાય છે ત્યારે શું એ જુએ છે કે રમતા રમતા એક ફણીધર નાગના દર્શન થાય છે. અને ફણીધર નાગના દર્શન થાય છે ત્યારે હવ જે બાકીના જે ગોવાળિયાઓ છે એ બીવાઈને ઘરે પાછા નીકળી જાય છે. ત્યારે ભાથીજી આ ફણીધર નાગને જોઈ અને એક પગે આમ બેસી જાય છે અને નાગદેવને વંદન કરે છે. અને ભાથીજી આ નાગદેવને કહે છે કે હે ગોગાદેવ, આજે તમે તમારા સ્થાને કે જાઓ અને બરોબર કાલે આ ટાઈમે હું તમારા માટે દૂધનો કટોરો લઈને આવીશ. આજે તમે દાદા, આજે હે મારા ગોગા બાપ, તમે તમારા સ્થાને કે જાઓ. અને કહેવાય છે કે આમ એક નાનો હરકો ભાથીજી 5 વર્ષનો બાળ ગોગા બાપાને કહે છે ત્યારે ઈ નાગદેવ પોતાના દરમાં પાછા જાય છે. ત્યારે બીજા દિવસ શું થાય છે? આ દૂધડા પાવા આવે બાતે જે દૂધડા પાવા આવે રે, દૂધડા પાવા આવે બાતે જે દૂધડા પાવા આવે રે. આ દૂધડા પાવા આવે બાતે જે દૂધડા પાવા આવે રે, દૂધડા પાવા આવે બાતે જે દૂધડા પાવા આવે રે. જાડે ભરીને દૂધ લાવ્યા બાતે જે જાડે ભરીને દૂધ લાવ્યા રે, જાડે ભરીને દૂધ લાયા બાતે જે જાડે ભરીને દૂધ લાયા રે. જાડે ભરીને દૂધ લાવ્યા બાતે જે જાડે ભરીને દૂધ લાવ્યા રે, જાડે ભરીને દૂધ લાયા બાતે જે જાડે ભરીને દૂધ લાયા રે. દૂધ પીવે ગોગાદેવ બાતે જે દૂધ પીવે ગોગાદેવ રે, દૂધ પીવે ગોગા દેવા બાતે જે દૂધ પીવે ગોગા દેવા રે. લીલી લેબડીઓની છોયા બાતે જે લીલી લેબડીઓની છોયા રે, લીલી લેબડીઓની છોયા બાતે જે લીલી લેબડીઓની છોયા રે. ફાગવેલ નોનું ગોમ બાતે જે ફાગવેલ નોનું ગોમ રે, પાગવેલ નોનું ગોમા બાતે જે પાગવેલ નોનું ગોમા રે. ભાતીજી મોટું નોમ બાતે જે ભાતીજી મોટું નોમ રે, બાતે જે મોટું નોમા બાતે જે બાતે જે મોટું નોમા રે. ભાતીજી મોટું નોમ બાતે જે ભાતીજી મોટું નોમ રે, બાતે જે મોટું નોમા બાતે જે બાતે જે મોટું નોમા રે. અગલ બાનો જાયો બાતે જે અગલ બાનો જાયો રે, અગલ બાલો જાયો બાતે જે અગલ બાલો જાયો રે. સૂરી માનો જાયો બાતે જે સૂરી માનો જાયો રે, સૂરી માનો જાયો બાતે જે સૂરી માનો જાયો રે. સોનલ બાનો વીરો બાતે જે સોનલ બાનો વીરો રે, સોનલ બાલો વીરો બાતે જે સોનલ બાલો વીરો રે. સોનલ બાનો વીરો બાતે જે સોનલ બાનો વીરો રે, સોનલ બાલો વીરો બાતે જે સોનલ બાલો વીરો રે. હાથીજીનો બંધવ બાતે જે હાથીજીનો બંધવો રે, હાથીજીનો બંધો બાતે જે હાથીજીનો બંધો રે. હાથીજીનો બંધવ બાતે જે હાથીજીનો બંધવો રે, હાથીજીનો બંધો બાતે જે હાથીજીનો બંધો રે. લીલી લેબડીઓ ચોયા બાતે જે લીલી લેબડીઓ ચોયા રે, લીલી લેબડીઓની ચોયા બાતે જે લીલી લેબડીઓની ચોયા રે. દોડી દજાયો ફરકે બાતીજીની દોડી દજાયો ફરકે રે, દોડી દજાયો ફરકે
ભતીજી મોટું નોમ રે ભતીજી મોટું નોમ ભતીજી ભતીજી મોટું નોમ રે ભતીજી મોટું નોમ ભતીજી ભતીજી મોટું નોમ રે ભતીજી